વાયરસના કેસ આવતા હવે ત્યાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે। હિંમતનગરમાં પીપળિયા ગામે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી અને શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના કેસને લઈને આરોગ્યની ટીમ દ્વારા સર્વે કરાઈ રહ્યો છે। જાણકારી એવી છે કે જિલ્લામાં આરોગ્યની કુલ 50 ટીમ કામે લાગી છે અને આ ટીમ હિંમતનગરમાં અને ખેડબ્રહ્મામાં સર્વે કરશે। 25 ટીમ હિંમતનગર અને 25 ટીમ ખેડબ્રહ્મામાં સર્વે કરશે। હિંમતનગરના ધાણધા, રામપુર, રૂપાલકંપા અને પીપળિયા સહિતના વિસ્તારમાં સર્વે કરાશે। મચ્છર માખી નિયંત્રણ માટે પાવડરનો છંટકાવ કરવાનું શરૂ કરાયું છે। આરોગ્ય વિભાગ અને પંચાયત દ્વારા કામગીરી હાથ ધરાઈ છે। વાયરસના લક્ષણો ધરાવતા બાળકોને સારવાર અર્થે ખસેડાશે। ચાંદીપુરમ વાયરસથી કુલ 4 બાળકોના મોત નીપજ્યા છે। શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના કેસ સામે આવવાને લઈને સ્થાનિક આરોગ્ય વિભાગ જે છે તેમની ટીમો જે કામે લાગી છે। 25 જેટલી ટીમો હિંમતનગરમાં અને 25 જેટલી ટીમો જે છે તે ખેડબ્રહ્મામાં કામ કરી રહી છે। સ્થાનિક આરોગ્ય અધિકારી સાથે વાત કરીશું। કેવા પ્રકારના અત્યારે હાલમાં પગલાં ભરવામાં આવી રહ્યા છે, કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? અત્યારે હાલ હિંમતનગરમાં પીપળિયા, રામપુર, હાથરોલ અને રૂપાલકંપા આ 4 ગામ વત્તા ધાણધા આ 5 ગામો તથા ખેડબ્રહ્માના દિગથેલી આજુબાજુના ગામડાઓમાં ટોટલ 25 ટીમ અને હિંમતનગર તાલુકાની ટોટલ 25 ટીમ મારફતે અત્યારે જે આ રોગ મેઇન ચાંદીપુરમ વાયરસ એન્સેફેલાઇટીસ છે એ સેન્ડફ્લાયથી થતો હોય, એટલે એક જાતની માખીથી થતો હોય છે। એના માટે ડસ્ટિંગ પાવડર જે મેલેથિયોન અને એના ડસ્ટિંગ પાવડરની એક એક્ટિવિટી સવારે 6 વાગ્યાથી અમારી આ આરોગ્યની ટીમો મારફતે કરવામાં આવી રહી છે। તથા સર્વેમાં અમે આ સર્વેમાં આ રોગના લક્ષણો જેવા કે સિવિયર માથાનો દુખાવો, તાવ, ઝાડા, ઉલટી તથા ખેંચ આવવી એ બધા લક્ષણો ધરાવતા જો કોઈ દર્દી આજે સર્વે ટીમો દરમિયાન મળે તો શંકાસ્પદ મળે તો એમને મેડિકલ કોલેજમાં મોકલવાની તાકીદ કરવી, પણ હજુ અમારી ટીમમાં સર્વે દરમિયાન કોઈ શંકાસ્પદ દર્દી મળેલ નથી। પટેલ સાહેબ, જે પ્રકારે અત્યારે હાલ જે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવ્યું છે, આજે આપણે ગામડા બતાવે તે ગામડાના તમામ બાળકોને આ પ્રકારે સ્કેનિંગ કરવામાં આવ્યું છે કે તેઓને કોઈ લક્ષણ છે કેમ? હા, આ જે મેં ગામ કીધા એ બધા દરેક ગામમાં અત્યારે અમારી આરોગ્યની ટીમો મારફતે સ્ક્રીનિંગ કરવામાં આવેલ છે। કોઈ લક્ષણ કોઈ આવા બાળકોનું હજુ પ્રોસેસ ચાલુ જ છે। અત્યાર સુધી કોઈ એવા બાળકો એવા રોગ ધરાવતા લક્ષણ ધરાવતા બાળકો મળેલ નથી। જે પ્રકારે સ્થાનિક આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે તે પ્રકારે જે હાથ ધરવામાં આવ્યું છે સર્વે, તે તમામ બાળકો જે છે તે બાળકોને સર્વે કરવામાં આવી રહ્યો છે કે કોઈને પણ આ પ્રકારના લક્ષણો સામે આવી રહ્યા છે કે કેમ। જો આ કોઈ લક્ષણ જણાશે, તાવ જણાશે તો તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવશે। તે પ્રકારની પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે। અવનીશ ગોસ્વામી, TV9 હિંમતનગર। હવે આ વાયરસ શું છે તેની વિગતો આપને આપી દઈએ। વર્ષ 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં પહેલી વખત આ વાયરસનો કેસ નોંધાયો, જેના કારણે નામ અપાયું ચાંદીપુરમ। 15 વર્ષ સુધીના બાળકો આ વાયરસનો ભોગ બનતા હોય છે। વાયરસના ફેલાવા માટે માખી અને મચ્છર જવાબદાર હોય છે। ચાંદીપુરમ વાયરસથી ચેપગ્રસ્ત દર્દીના લક્ષણો જો જોઈએ તો તાવ આવવો, ઉલટી થવી આ તમામ લક્ષણો હોય છે। અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે, જ્યાં ધાણધા ખાતેથી એટલે કે હિંમતનગરના ધાણધામાંથી પણ એક કેસ જે છે તે સામે આવ્યો હતો। તે વિસ્તારની અંદર પણ આરોગ્ય વિભાગની ટીમ જે છે તેમના દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। વિસ્તારની અંદર પાવડર જે છે તેનો છંટકાવ કરવામાં આવ્યો છે, જેના કારણે જે મચ્છર અને માખી જે છે તેને નિયંત્રણ કરી શકાય ને તે પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે પ્રકારે આ વાયરસ જે છે તે ફેલાતો હોય છે, મોટાભાગે મચ્છર અને માખીના દ્વારા ફેલાતો હોય છે, તેના આધારે આ પ્રકારે તેને નિયંત્રણમાં લેવા માટેનો પ્રયાસ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। હિંમતનગરના પીપળિયા છે, ધાણધા છે, આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં પણ જ્યાં શંકાસ્પદ કેસ સામે આવે છે તે વિસ્તારમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોગ્ય વિભાગના સ્થાનિક જે અધિકારીઓ છે તાલુકાના, તે અધિકારીઓ અને તેમની ટીમો જે છે તે આ પ્રકારે જ્યાંથી કેસ સામે આવે છે શંકાસ્પદ વાયરસના, તે તમામ વિસ્તારની અંદર આ પ્રકારની કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી છે, જેથી કરીને આ વાયરસ જે છે તે વધુ ન ફેલાય તે પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે। અવનીશ ગોસ્વામી, TV9 હિંમતનગર। સમાચારમાં